પુર ગામે તાજેતરમાં લૂંટના આરોપી ઝડપાયા છે। 3 વ્યક્તિઓને બંધક બનાવીને થોડા દિવસ પહેલા તેમના ઘરમાંથી લૂંટ કરવામાં આવી હતી। મહીસાગર એલસીબીએ માત્ર એક અઠવાડિયામાં લૂંટ અને ધાડના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ લૂંટમાં મધ્યપ્રદેશના આરોપીઓની મદદ સ્થાનિક વ્યક્તિના સહકારથી થઈ રહી હતી। મહીસાગર પોલીસે જૂના રાબડિયા ગામમાંથી એક સ્થાનિક અને 5 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે, તેમજ લૂંટના સમયે વપરાયેલા જીવતા કારતૂસ અને દેશી તામંચો પણ કબજે કર્યા છે। આ બનાવ મહીસાગર પોલીસ માટે લૂંટ અને ધાડના કેસમાં મોટી સફળતા તરીકે નોંધાયો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ 29 જાન્યુઆરીના રોજ એક ભાણપુર ગામે એક લૂંટનો બનાવ બનેલો, જેમાં 5 થી વધારે સમયે 4 થી વધારે સમયે જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એની સોના ચાંદીના અને રોકડની લૂંટ કરેલી। આવા ગંભીર પ્રકારનો બનાવ બન્યો એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી। જેના અનુસંધાને એલસીબીની ટીમ ના પીઆઈ ખાંટ, પીએસઆઈ મકવાણા, પીએસઆઈ સિસોદિયા અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે નાકાબંધીમાં હતા ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુથી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ ઇસમો ગુનાહિત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે। જેના અનુસંધાને નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે ગાડી હતી અર્ટિગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં 5-6 ઇસમો હતા। બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા જેની ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય એવું જણાતા, જેમાં 6 જેટલા ઇસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક દેશી તમંચો, 4-5 મોબાઈલ, પછી તાળું તોડવાનું હથિયારો, જાળી કાપવાના કટર્સ અને ડિસમિસ અને માસ્ક ને બધા જ શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને કોર્ડન કરી અટક કરી અને બધાની વિધિવત અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજીસ્ટર કરી જેની તપાસ પીઆઈ બલાત કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે। સર, આરોપીઓ ક્યાંના છે અને એમના નામ શું છે સર? એમાં કાંતિભાઈ બાબુભાઈ ચાવડા, ઉંમર વર્ષ 49, જે જૂના રાબડિયા મહીસાગર લુણાવાડા તાલુકાના છે। પછી ગોવિંદ મલખાન પરિહાર, એ એમપી સેવડા દતિયાના છે। પછી આબુદ્દીન ઉર્ફે મામા શોકીન, જે ભીંડ દેહાત મધ્યપ્રદેશના। જબરુદ્દીન જોરખાન, મોલા ભીંડ મધ્યપ્રદેશ। સલામુદ્દીન શેરખાન કુરેશી, ભીંડ એમપી। શમશાદ ખાન સરદાર ખાન આજનોર, એ ભીંડ એમપીના છે। એમો આ આખી ગેંગના એક લોકલ માણસના સહકારથી જે ટિપ્સ ને એવું બધું મેળવી અને ટાર્ગેટ નક્કી કરતા અને પછી કોઈ એવું જે સોફ્ટ ટાર્ગેટ હોય ત્યાં રાતના જઈ અને ઓફેન્સિવ રીતે લૂંટ કે ધાડ કરી અને ગુનો આચરતા। મુદ્દામાલ એની કબૂલાત તો તે પ્રાથમિક કરી છે, પણ એની હજી ઓળખ પરેડ અને બાકીની વેરિફિકેશન બાકી છે। અગાઉ કોઈ ગુનાઓમાં સામેલ છે, સામે આવ્યું છે કોઈ પૂછપરછમાં? પ્રાથમિક તપાસમાં જણાવેલ છે કે પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા હોય એવું જણાય છે। લોકલ આરોપી પણ અને એમપીનો એક આરોપી પણ।